લ્યો બોલો, અત્યાર સુધી નકલી માલ, નકલી દારૂ, નકલી પોલીસ વગેરે પકડાયું હોવાનું તમે સાંભળ્યું હશે. થોડા સમય પહેલા નકલી કોટ હોવાની ઘટના સામે આવી હતી, પરંતુ હવે તો હદ થઈ ગઈ. આખે આખું નકલી દવાખાનું. જી હા, અમદાવાદના નરોડા વિસ્તારમાં એક નકલી હોસ્પિટલ સામે આવી છે, જેમાં હોસ્પિટલથી લઈને ડોક્ટર સહિત બધું જ નકલી છે. શાનદાર 3 સ્ટાર હોસ્પિટલને આ ઠગ ડોક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં આઈસીયુથી લઈને ટ્રોમા સેન્ટર પણ શરૂ કરાયેલું હતું. પરંતુ હવે તેની પોલ ખુલતા પોલીસે આ ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ નકલી હોસ્પિટલના માલિકની ધરપકડ પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ડિગ્રી અને રજિસ્ટ્રેશન વગરની હોસ્પિટલ સામે આવતા તંત્ર પણ દોડતું થયું છે. જાણકારી અનુસાર આ હોસ્પિટલમાં આ ઠગ ડોક્ટર દર્દીઓના એડમિટ હોવાનું દેખાડી તેમના મેડિક્લેમ કરતો હતો અને ત્યારબાદ તેનો લાભ ઉઠાવતો હતો. આ સમગ્ર કૌભાંડની જાણ થતાં વીમા કંપનીએ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી, જેમાં તેમને સમગ્ર હકીકતની જાણ થઈ હતી અને આ હોસ્પિટલનો પર્દાફાશ થયો હતો. આપણે જણાવી દઈએ કે આ માહિતીના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં આ વધુ કૌભાંડ બહાર આવ્યું હતું. આ કેસમાં નકલી ડોક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં નકલી સિક્કા, બનાવટી દસ્તાવેજો, બનાવટી સી ફોર્મ અને ખોટા અહેવાલો પોલીસે જપ્ત કર્યા છે. હોસ્પિટલ ખોટા બિલ, દર્દીઓ અને રિપોર્ટના આધારે મેડિક્લેમ તૈયાર કરતી હોવાનું બહાર આવ્યું છે. હોસ્પિટલ પકડાઈ છે, શું વિગત, કેવી રીતે માહિતી ધ્યાનમાં આવી, કયા કલમો હેઠળ ગુનો દાખલ થયો, શું કાર્યવાહી? જી, હવે સમગ્ર જે બનાવ છે એમાં નરોડા પોલીસ સ્ટેશનમાં જે છે આખી ગુનો જે નોંધાયેલો છે બીએનએસની અલગ અલગ કલમો આધારે. એમાં શરૂઆતમાં જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં અરજદાર હતા ડૉક્ટર શ્રીનિવાસ કરીને, જે એચડીએફસી એર્ગો વતી પોલિસીનું કામ કરતા હતા. એમને જે છે અરજીઓ કરેલી પોલીસ સ્ટેશનમાં અને એ અરજીની તપાસ દરમિયાનમાં ખરેખર જે અરજીમાં જે એમના આક્ષેપો હતા એ આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી અને સમગ્ર જે ઘટના છે એ એક ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય, ધર્મેન્દ્ર ઉપર સંજય પટેલ કરીને, એને આખી 3 સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા. અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી 2,08,672 રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ કરેલું પોલિસી માટે એચડીએફસી એર્ગોમાં, એમાં જે એમને જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે. જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ 5C જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે. અને એ સિવાય બી જે ડૉક્ટરોના નામે એમને જે સારવારના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો નહોતા અને ડૉક્ટરો અને દર્દીઓની સાથે એમને એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા. જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે. અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળે તપાસ્યું તો એને 2022માં બાદ એચડીએફસી એર્ગો કંપની સાથે આ રીતની જ પોલિસીઓ કરાઈ નવરંગવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે. અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે. અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે એચડીએફસી એર્ગો સાથે જે છેતરપિંડી કરી છે, અલગ અલગ પોલિસીઓ બનાવીને અને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે ચેડા કરેલા છે એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના ચેડા કર્યા છે. એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે અને હાલમાં જે છે સમગ્ર તપાસ ચાલુમાં છે. ડોક્ટરનું બેકગ્રાઉન્ડ શું છે? ખરેખર ડોક્ટર હતો ને હોસ્પિટલ સાથે જોડાયેલો છે કે નહીં, એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે. અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઊભી કરી અને આ રીતે એચડીએફસી એર્ગોની સાથે છેતરપિંડીનો
સેમ જે છે આ રીતે પોલિસીઓ અને ખોટા ડોક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે 2022માં આ રીતનો ગુનો આચરેલો છે અને આ હેબિચ્યુઅલ છે. કારણ કે 2022માં જે નવરંગપુરામાં ગુનો દાખલ થયેલો ત્યારબાદ આને એ વિસ્તાર છોડી અને નરોડા વિસ્તાર પસંદ કર્યો અને એમાં પણ આ રીતનું એનું આખું જે છે કૌભાંડ અત્યારે સામે આવેલું છે. સાહેબ, આને બે અલગ અલગ હોસ્પિટલો ચાલુ કરી, બંને હોસ્પિટલો ડેથ થયાનું કે ડોક્ટરની બેદરકારીથી લોકોની સારવાર દરમિયાન મૃત્યુ થયાનું સામે આવશે તપાસમાં, તો કયા પ્રકારની કાર્યવાહી થઈ છે? એમાં જે છે જે બી બીએનએસ હેઠળની જે કલમો લાગતી હશે એમાં પૂરતું જે છે એમાં કડકાઈથી કામ લેવામાં આવશે અને કલમો લગાડવામાં આવશે. અને જે છે અત્યાર સુધી કેટલાય સારવાર લીધી એનું બીજું ત્રીજું એ દરેક પાસાઓમાં અમારા જે છે ટીમો લગાડી એના અત્યાર સુધીનું, કારણ કે એના રેસ્ટોરન્ટ બધા જે કબજે લીધા છે એમાં સમગ્ર જે છે એને કેટલા અત્યાર સુધી જ્યારથી ચાલુ કરી ત્યારથી કેટલા દર્દીઓની સારવાર કરી કે આના સિવાય HDFC સિવાય પણ અન્ય કોઈ પોલિસીમાં કે અન્ય કોઈ મેડિક્લેમ માટે પણ ફાઇલો તૈયાર કરી હોય તો એ દિશામાં બી અત્યારે તપાસ કરવામાં આવનાર છે. બીજા કોઈ છે ઇન્વોલ્વ એની સાથે કઈ એકલો જ આ બધું કરતો હતો? અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તો જે, કારણ કે અત્યારે આપણે અરજીની તપાસના કામે જે પ્રમાણેનું આપણે જે તપાસ અત્યાર સુધી થઈ એમાં તો અત્યારે એકલો જ ઇન્વોલ્વમેન્ટ જણાય છે. એ સિવાય બી કારણ કે આના રિમાન્ડ લેવામાં આવશે, એની પાસેથી જે અમુક હોસ્પિટલમાંથી અમુક દસ્તાવેજો જે આપણે રેકર્ડ કબજે લીધું છે એમાં અન્ય પણ કોઈ જો આની સાથે સંકળાયેલ હશે તો એને બી આ ગુનાના કામે જે છે ધરપકડ કરવામાં આવશે. સાહેબ, આરોપી હોસ્પિટલ જ શા માટે કરતો હતો? ફેમિલી કોઈ બેકગ્રાઉન્ડ છે ડોક્ટરનું કે પછી એ જાણતો હતો આ ડોક્ટર કે ડોક્ટરી સારવાર? અત્યારે પ્રાથમિક જે છે એમાં આવું કંઈ જણાઈ આવતું નથી, બરાબર છે. અને અત્યારે હાલ આરોપી અમારી કસ્ટડીમાં છે, એની સઘન પૂછપરછ ચાલુમાં છે અને વિશેષમાં કંઈ બી જાણવા મળશે તે પાછળ. સર, આ સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો? મેં આપને જેમ વાત કરી, સમગ્ર મામલામાં જે HDFC ઇરકોના એક ડોક્ટર શ્રીનિવાસ કરીને છે જે આ કામના ફરિયાદી છે, એમને શરૂઆતમાં આપણે પોલીસને એક અરજી આપેલી અને એ અરજી આધારે આપણે તપાસ કરી તો તપાસ દરમિયાનમાં સમગ્ર જે આ ઘટના છે આખી સામે આવેલી છે. કોઈ દર્દીઓ સામે નતું કર્યું એવું વિચાર્યું? ને અત્યારે જે છે જે દર્દીને અમને જે સારવાર કરીને જે મેડિક્લેમ માટેની જે ફાઇલ તૈયાર કરી આપેલી જે ફરિયાદમાં જ ઉલ્લેખ છે એમને જે છે એ આધારે જ જે આપણને ખબર પડી કે ખરેખર એમને ખોટી સારવારનું જે આ મેડિક્લેમ માટેનું આખું જે છે આપેલું છે. નવરંગપુરામાં કયા નામ? નવરંગપુરાવાળી એ જે છે આખી વિગત અમે લેવા ઉપર છીએ. અત્યારે જે છે નવરંગપુરા પોલીસ સ્ટેશન અમને ગુના રજિસ્ટર નંબર મળ્યો છે એ ગુજકોપમાંથી અને ત્યાંથી પણ જે છે અમે જે છે કાગળો કઈ રીતના શું હતું એ બી ડિટેલ મેળવવાની અત્યારે કાર્યવાહી ચાલુમાં છે. ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.